ભાવનગર સહિત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે યોજાઈ, મતદાન પણ થયું અને જે પ્રકારે રિઝલ્ટો જાહેર થયા છે, સમગ્ર જિલ્લામાં ફરી એક વખત કેસરિયાની લહેર ઊભી થઈ છે. વાત ભાવનગર મહાનગરપાલિકાની છે. ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી ફરી એક વખત 44 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આરૂઢ થઈ છે, જ્યારે કોંગ્રેસે માત્ર 8 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. ભાવનગર મહાનગરપાલિકામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને એને લઈને કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ને હાલ કાર્યક્રમ ઘોઘાગીત ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં ફટાકડા ફોડી આતશબાજી કરીને આ કાર્યક્રમને વધાવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકામાં શાસન બનાવવા જઈ રહી છે. જે રીતે મતદારોએ આજે 7મી વખત ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ ધોમધકતા તડકામાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ઉપર જે વિશ્વાસ મૂક્યો અને જે રીતના આ 44 બેઠક ભારતીય જનતા પાર્ટી વિજેતા બની છે, જ્યાં પણ 8 બેઠકો છે ત્યાં નોમિનલ લીડથી ભારતીય જનતા પાર્ટી હારી છે, તેની પણ આગામી દિવસોમાં સમીક્ષા કરી અને કઈ રીતના ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી વધારે લીડથી હવે આગળ જીતે તેનું પણ આયોજન છે. સાથોસાથ જે રીતના મતદારો, અમારા સૌ કાર્યકર્તાઓ, વરિષ્ઠો, આગેવાનો તમામની જે મહેનત હતી તેનાથી ભારતીય જનતા પાર્ટી 7મી વખત ભાવનગર મહાનગરપાલિકામાં પોતાનું શાસન બનાવવા જઈ રહ્યું છે. અમારા વિસ્તારના મતદારોનો તેમજ અમારી સાથે વર્ષોથી જોડેલા અમારા કાર્યકરોને હું જશ આપું છું અને મેં અને અમારી પેનલે નિષ્ઠા અને પ્રમાણિકતાથી લોકોની વચ્ચે રહીને આટલા વર્ષો સુધી, કારણ કે કોઈ માણસ એકવાર જીતે, 2 વાર જીતે, આ મારી 8મી ચૂંટણી છે. હું 8 ચૂંટણી જીત્યો. આમ તો 9મી ચૂંટણી હોવી જોઈએ, 5 વર્ષ વહીવટદાર હતા, નહીંતર 9 ચૂંટણી હું જીત્યો એવું ચોક્કસપણે કહી શકું. પણ 8 વખત જીતીને મારા મતદારોએ મારે પર ભરોસો જે કર્યો છે એ ભરોસો હું કોઈ દી છૂટવા નહીં દઉં અને લોકોની વચ્ચેની જે કામ કર્યા છે, નિસ્વાર્થ ભાવે પ્રમાણિકતાથી કામ કર્યા છે, એનું આ પરિણામ છે. અને આવતા દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરવાના તમામ પ્રયત્નો હું કરીશ. અમારી પેનલ કરશે અને લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરશે. જય હિન્દ, જય ભારત. સંતોષ 100% અમે માનતા નથી, કારણ કે આવું પરિણામ અમે અમારી જેને કહેવાય કે ધાર્યા બહારનું પરિણામ છે. લોકોએ જે મેન્ડેટ આપ્યો છે એ અમે સ્વીકારીએ છીએ. અમે આવતા દિવસોમાં અમારી કંઈક ક્ષતિ રહી ગઈ છે તો અમે સુધારવાનો પ્રયત્ન કરીશું. અમે જ્યારે જનતા જનાર્દનની વચ્ચે પહોંચ્યા ત્યારે કમળના નિશાન નરેન્દ્રભાઈ જેવું વૈશ્વિક નેતૃત્વ અને વિકાસની વાત અને મજબૂતાઈની વાત અને સાથે વિકાસ સાથે અનુશાસન શાસનની વાત, આ ત્રિવેણી સંગમથી પ્રત્યેક લોકોને મળ્યા, પ્રત્યેક લોકોનો આશીર્વાદ મળ્યો. ત્યારે સમગ્ર તખતેશ્વર વોર્ડની જનતા જનાર્દને અમને આખી પેનલને આશીર્વાદ આપ્યા છે. અને સાથે આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, માત્ર ચૂંટણીમાં દેખાતી કોંગ્રેસ આજે ફરી પાછી જમીનમાં ગરકાવ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનો યશસ્વી ધ્વજ આગામી સમયમાં મહાનગરપાલિકામાં સ્પષ્ટ લહેરાતો દેખાય છે. એ આ તકે આપના થકે પ્રત્યેક લોકોને માહિતી પણ આપું છું અને સાથે ફરી જનતા જનાર્દનનો આભાર પણ માનું છું. સૌ પ્રથમ તો અમારી પ્રાયોરિટી અમારો વોર્ડ રહેશે. પહેલા અમે આદર્શ વોર્ડ સ્થાપિત કરીશું અને આદર્શ વોર્ડના માધ્યમે આદર્શ મહાનગર બનાવીશું. આ વિજયના પહેલા તો હું સમગ્ર કાર્યકર્તા અને ભાવનગરના તમામ મતદારો, ભાવનગર જિલ્લાના તમામ મતદારોનો ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું. કાર્યકર્તાની યથાર્થ મહેનત, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં પ્રજાલક્ષી કાર્યો અને લોકોનો વિશ્વાસ, આ 3 સંગમથી ભાવનગર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી લીડ મળી છે. મને કહેતા આનંદ થાય છે કે 40માંથી 36 જિલ્લા પંચાયત આજે ભારતીય જનતા પાર્ટી જીત્યું છે, 10માંથી 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને 3 નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે.